નમસ્કાર મિત્રો, સ્ટોપ ડ્રોપ માંથી હું કેતન મહેતા આવ્યો છું ફરીથી મિત્રો આપની સામે. મેં થોડા દિવસ પહેલા મિત્રો આપને કહ્યું હતું કે અમે રાજકોટના યોગીનગર વિસ્તારની અંદર એક મકાનની અંદર વોટરપ્રૂફિંગ કરવા માટે આવ્યા હતા. એની કઈ પ્રકારની સમસ્યા હતી એ પણ મેં આપને વિડીયોના માધ્યમથી બતાવ્યું હતું. તો પહેલાં તો મિત્રો આજે હું આપને એ કહેવા માગું છું કે અમે દરેક વખતે જે હેપી કસ્ટમરના રિવ્યૂ પણ આપને બતાવતા હોઈએ છીએ, એ જ રીતના આજે જે રિવ્યૂ છે એ લઈને આવ્યો છું. એ પહેલાં મિત્રો, જો તમે વોટરપ્રૂફિંગની અનુલક્ષીને કોઈ પણ બાબતો જાણવા માગતા હો તો અમારી યુટ્યુબ ચેનલ સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને મિત્રો આપની કોમેન્ટ કરશો તો વધુ મજા આવશે, કારણ કે અમારો ઉત્સાહ વધશે કે અમે વધુને વધુ સારું કામ કરી શકીએ. તો આજે અમે જે આ યોગીનગર વિસ્તારની અંદર જે આ સાઇટ કમ્પ્લીટ કરી છે, એમના ઓનર અજયભાઈ ધગતની સાથે આપને વાત કરાવશું અને જાણશું કે સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગ પાસે જે વર્ક કરાવ્યું છે એ વર્ક એમને કેવું લાગ્યું અને આ બીજા જે વોટરપ્રૂફિંગ છે એનાથી ડિફરન્ટ છે કે કેમ. તો આવો મળીએ આપણે અજયભાઈ ધગતને. આવો અજયભાઈ. મહાદેવ મહાદેવ મહાદેવ. અચ્છા, પહેલા તો અજયભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલની અંદર. થેન્ક યુ. અને મારે એ પૂછવાનું હતું કે અહીંયા આગળ જે આ સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમનો આપણે સંપર્ક કર્યો, તો આ સંપર્ક આપને કઈ રીતે થયો? આમ તો ઘણા ટાઈમથી આપની જે ચેનલ છે હું સબસ્ક્રાઈબ કરી રહ્યો હતો અને વિચાર પણ હતો જ મારો કે ભાઈ ભવિષ્યમાં જ્યારે પણ મકાનનું આપણે રિનોવેશન કરવાનું થાય અથવા વોટરપ્રૂફિંગ કરવાનું થાય ત્યારે આપનો કોન્ટેક કરી શકો. અને ઘણા વર્ષોથી મેં આપનો મોબાઈલ નંબર જે છે મારા મોબાઈલમાં સેવ કરીને જ રાખેલો હતો. વોટરપ્રૂફિંગ એ કરાવવું એટલા માટે જરૂરી છે કે જ્યારે તમે તમારી જીવનભરની મૂડી તમારા મકાન પાછળ ખર્ચી રહ્યા હો ત્યારે, અને ખાસ કરીને અત્યારે જે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યા છે, ખૂબ જ ગરમી પડે છે, વાતાવરણમાં પણ ફેરફાર થાય છે, ખૂબ જ ઠંડી પડે, ખૂબ જ ગરમી પડે, ખૂબ જ વરસાદ પડે, અને અત્યારનું કન્સ્ટ્રક્શન જે આપણે કરી રહ્યા છીએ અથવા જે ભવિષ્યમાં ભૂતકાળમાં કરેલું છે બરાબર, એમાં પણ બરાબર આફ્ટર શોકના હિસાબે ત્યાર પછી આપણે માની કે સોલાર પેનલ લગાડેલી હોય તો એની હિસાબે પણ થોડું જે કંઈ વાઇબ્રેટિંગ થયું હોય આપણા સ્લેબમાં છે, આપણી પાણાપીઠ ઉપર છે, તો એમાં જે કંઈ જર્ક આવેલા હોય એમની હિસાબે જે કંઈ થોડી ઘણી તિરાડો થઈ હોય એને ધ્યાને લઈને આવનારા સમયમાં આપણું મકાન બરાબર બધી જ રીતે સેફ રહે એટલા માટે થઈ અને વોટરપ્રૂફિંગ જે છે એનો આઈડિયા મેં પછી અમલમાં મૂકવાનું વિચાર્યું અને એ માટે મેં આપનો કોન્ટેક્ટ કર્યો. અચ્છા, આ જ્યારે આપણે વોટરપ્રૂફિંગ અહીંયા આગળ આપના મકાનમાં નહોતું થયું તો એ પહેલાં આપ કેવી સમસ્યાનો સામનો કરી રહ્યા હતા? વોટરપ્રૂફિંગ પહેલાં જે જોઈન્ટ આવે બંને મકાનના જે આજુબાજુના આપણા મકાન હોય એમના જોઈન્ટ આવે, પાળાપીઠ હોય, તો ત્યાં જે ક્રેક થઈ ગયેલી હોય એમને હિસાબે એ પાણી જે છે બરાબર એ આપણા જે રૂમ હોય, રસોડું હોય બરાબર, દિવાલો હોય સાઈડની, તો ત્યાંથી એ પાણી ભેજ વાટે અંદર પ્રવેશે અને જેમ જેમ એ સમય પસાર થાય એમ એમ એ દિવાલો અથવા સ્લેબના જે સળિયા હોય એને એ ભેજ લાગતો જાય અને એની હિસાબે કાટ ખાય અને એ સળિયાનું આયુષ્ય ઓછું કરે છે. આપના સીડી રૂમની અંદર જે અમુક પાર્ટમાં જે સળિયા દેખાવા માંડ્યા હતા અને એ સ્ટોપ ડ્રોપની ટીમે વ્યવસ્થિત કરેલું છે, તો એ વર્ક આપને કેવું લાગ્યું? સ્ટોપ ડ્રોપ વોટરની ટીમ ખાસ કરીને તમારાથી શરૂ કરીને તમારું જે પર્સનલ બરાબર જે ઇન્સ્પેક્શન છે એમની ઉપર અને એમના તમારા જે કારીગરો છે બરાબર છે એમનું જે કામ છે બરાબર એકદમ ધીરજપૂર્વકનું, કોઈ પણ પ્રકારની ઉતાવળ કર્યા વગર બરાબર સાયલન્ટલી અને એકદમ નીટ એન્ડ ક્લીન, કે જેથી કરીને કસ્ટમરને આવનારા વર્ષોમાં કોઈ પ્રકારની તકલીફ, ગમે એટલો વરસાદ પડે બરાબર પણ એ કસ્ટમર જે છે એમને સેટિસ્ફેક્શન થાય કે ભાઈ ના, જે મારું કામ પ્રોપરલી થયું છે એ વેલ એન્ડ ગુડ થયું છે. એટલે પૂરેપૂરું વોટરપ્રૂફિંગની તમારી આખી ટીમ તમારાથી લઈ અને તમારા જે કારીગરો છે બરાબર એમનું સંપૂર્ણ કામ મને ખૂબ જ ગમ્યું છે. થેન્ક યુ સો મચ. અને આ જે છત ઉપરનું જે ફિનિશિંગ છે એ તમને કંઈ ડિફરન્ટ લાગે છે કે જે બીજા વોટરપ્રૂફિંગ આપે આપણા ગ્રુપ સર્કલમાં જોયા જ હશે, એ વોટરપ્રૂફિંગ અને આ વોટરપ્રૂફિંગમાં તમને કંઈ ચેન્જીસ લાગે છે કે કઈ રીતનું છે? 100% ચેન્જીસ લાગે. બીજા જે વોટરપ્રૂફિંગ આપણે કરતા હોઈએ છીએ, ખાસ કરીને માની લો કે ભાઈ હું જ હોઉં કે ભાઈ ચાલો મારે વોટરપ્રૂફિંગ કરવું છે, તો એ હું કેમિકલ લઈ અને તરત બે પીછી આમ મારી એ એમાં આ સિસ્ટમ નથી.
બરાબર. આ સિસ્ટમ આખી અલગ પ્રકારની તમારા તરફથી જે કંઈ આમ ઇમ્પ્રુવમેન્ટ કરવામાં આવે છે, બરાબર, જે 3 સ્ટેજમાં કરવામાં આવે છે કે જેથી કરીને ભવિષ્યમાં કોઈ પણ જગ્યાએથી, અગાસીની કોઈ પણ જગ્યાએથી પાણીનો કોઈ પણ પ્રકારનો પ્રવાહ એ સ્લેબને ટચ ન થાય એ રીતનું આખું તમારું વોટરપ્રૂફિંગની સિસ્ટમ છે એ કામ કરે છે. અચ્છા, હવે અમારા દર્શક મિત્રોને ખાસ એ જણાવજો કે આ જે વર્ક છે એ વર્કના કમ્પેરિઝનની અંદર જે આપને રેટ મળ્યો તો એ આપને મોંઘો લાગ્યો, એવરેજ સારો છે કે આ કામની સામે એ ઓછો જ કહેવાય? ના, વર્કની સામે જે રેટ છે, બરાબર, એ મારી દ્રષ્ટિએ ખૂબ જ ઓછો છે, બરાબર. કારણ કે તમારું કામ જ એ પ્રકારનું છે કે ભાઈ તમે જે રેટ નક્કી કરો છો એની સામે તમે જે કામ આપો છો ગ્રાહકોને, બરાબર, સંતોષકારક પૂર્વકનું જે તમે એમને કામ આપી રહ્યા છો, બરાબર, એમાં તમારો જે આ રેટ છે ને એ મારી દ્રષ્ટિએ તો ખૂબ મામૂલી કહેવાય. અને કારણ કે આ પૂછવાનું કારણ એટલું જ કે જનરલી વોટરપ્રૂફિંગનું નામ આવે ને એટલે બધાના લોકોમાં મગજમાં એવું જ હોય છે કે વોટરપ્રૂફિંગ એટલે 8-10 હજાર કે 15,000ની અંદર વોટરપ્રૂફિંગ થઈ જાય છે. જ્યારે આ આખી આપણી જે સિસ્ટમ છે એ સિસ્ટમ આપના ઘરે જ્યારે એપ્લાય કરવામાં આવી તો આપને ખ્યાલ છે કે આપણે આપના જે લોઢિયા છે એ કઈ રીતે આપણે પ્રોટેક્ટ કર્યા છે, તમારો જે ટાઇલ્સ છે તો એ ટાઇલ્સ માટેનું સ્પેશિયલ જે કેમિકલ આવે એ કઈ રીતે આખું એપ્લાય થયું છે અને ટોટલ કેટલા કોટ ચડ્યા છે એ આપ જાણો જ છો. હા, બરાબર. તો એવરેજ તમને કેવું લાગ્યું સ્ટોપ ડ્રોપનું વર્ક? સ્ટોપ ડ્રોપનો વર્ક જે છે મારી દ્રષ્ટિએ, બરાબર, આનાથી સારું બીજું કોઈ જે વર્ક છે એ કરી શકે નહીં, એ 100% વાત છે, બરાબર. અને બીજું કે તમારા તરફથી જે અમને જે બાંહેધરી આપવામાં આવે છે કે ભાઈ આવનારા વર્ષોમાં કોઈ પણ પ્રશ્ન ઊભો થાય તો અમારી ટીમ એ વખતે તમારી પાસે વિધિન ખડે 24 પગે હશે. અવર્સમાં હાજર થઈ જશું, બરાબર. અને તમારો જે કંઈ બીજો પ્રોબ્લેમ હોય પણ એ પ્રોબ્લેમ નહીં જ થાય, બરાબર, એ તમારો જે કોન્ફિડન્સ છે અને એ તમે જે કસ્ટમરને અમારી જેવાને આપો છો, બરાબર, એ જ અમારા માટે ઘણું છે. થેન્ક યુ સો મચ. તમે અમારા દર્શક મિત્રોને કાંઈ મેસેજ આપવા માંગશો વોટરપ્રૂફિંગને અનુલક્ષીને અવેરનેસ માટે? વોટરપ્રૂફિંગ કરાવવું જરૂરી છે મિત્રો, કારણ કે વોટરપ્રૂફિંગ કરાવવાથી ભલે અત્યારે તમને એવું લાગતું હોય કે ભાઈ મારું મકાન જે છે એ બધું કન્ડિશન સારી છે, આમ છે તેમ છે, પણ ભવિષ્યમાં તમારા મકાનને વધારે કોઈ ડેમેજ ન થાય એના માટે થઈ, બરાબર છે, માઇનોર ક્રેક હોય અથવા કોઈ મોટી ક્રેક હોય, બરાબર, અને તમને એવું લાગતું હોય કે ભાઈ અહીંયા મારે આ પ્રશ્ન ભેજનો જે છે, બરાબર, એ લાંબા સમયથી ચાલુ છે, તો વહેલી તકે તમે વોટરપ્રૂફિંગ કરાવો. એ તમારા માટે અને તમારી જે સંપત્તિ છે, તમારી જે મરણ મૂડી છે, તમે જે ઊભી કરેલી છે આ લાઈફ ટાઈમ માટે, બરાબર, એમનું પૂરેપૂરું પ્રોટેક્શન આવનારા વર્ષોમાં થઈ શકે. થેન્ક યુ સો મચ અજયભાઈ. ઓકે, મહાદેવ મહાદેવ. મહાદેવ હર. આ રીતે અમે જે દર વખતે આપને બતાવીએ છીએ એમ સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમ જે હેપી કસ્ટમરને બતાવે છે એમ આજે આપણે અજયભાઈ ધગત પાસેથી પણ જાણ્યું. મિત્રો, વોટરપ્રૂફિંગ માટે અવેરનેસ લાવવી ખૂબ જ જરૂરી છે, કારણ કે વોટરપ્રૂફિંગ એટલે એવું ના સમજો કે માર્કેટમાંથી કોમર્શિયલ પ્રોડક્ટ લઈ આવ્યા અને અને રોલ કે બ્રશ મારી દેવું. આ વોટરપ્રૂફિંગ કહી શકાય નહીં, કારણ કે સાચું વોટરપ્રૂફિંગ કોને કહેવાય કે એની માટે ખાસ કાળજી, નોલેજ અને જે ટેકનિકલ નોલેજ હોવું જોઈએ એ ખૂબ જ જરૂરી છે. આવું જો ટેકનિકલ નોલેજ કોઈ પણ ધરાવે છે આપ એની પાસે વોટરપ્રૂફિંગ કરાવી શકો છો. આપ જો સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમ પાસે કરાવવા માંગતા હો તો મારો જે વિઝિટ ચાર્જ છે, વિઝિટ ચાર્જ આપની સ્ક્રીનની સામે હાઇલાઇટ થઈ રહ્યો છે, તેમજ આપ મને સંપર્ક કરવા માગો તો મારો મોબાઈલ નંબર જે છે એ પણ આપની સ્ક્રીનની સામે હાઇલાઇટ થઈ રહ્યો છે. તો કંઈ પણ આવું કામ હોય, માહિતી જોતી હોય તો ગમે ત્યારે આપ સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગમાંથી મને એટલે કે કેતન મહેતાને આપ સંપર્ક કરી શકો છો. મિત્રો, આવા જ વિડીયો જોવા માટે અને વોટરપ્રૂફિંગની અવેરનેસના વિડીયો જોવા માટે બની રહો અમારી યુટ્યુબ ચેનલ ઉપર સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગ. થેન્ક યુ. મહાદેવ હર.